જાણવું છે તમારે કંઈક નવું જાણવું છે તો યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ લઈને આવ્યું છે તમારી માટે શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. જયદીપ પટેલ એક સારો સિનેમેટોગ્રાફર છે, યસ. તો પછી વ્લોગર આ બધું કઈ રીતના, ક્યારે વિચાર પહેલો આવ્યો તો શું કામ? વેલસેટ તો હતું ને, સિનેમેટોગ્રાફીનું એક આખું વેલસેટ છે, પણ હજી પણ છે. નો તો ડાઉટ. પછી કઈ રીતના બધું? હવે આ શરૂઆત થઈ હતી 2011માં. 2011માં હું ઓસ્ટ્રેલિયા હતો. હું ભણવા ગયો હતો. 5 વર્ષ મેં મારું સ્ટડી ત્યાં ફિનિશ કર્યું છે. MBA કર્યું. પહેલાં BBA કર્યું ને પછી MBA કર્યું. 18 વર્ષનો હતો ત્યારે નીકળી ગયો હતો હું ઓસ્ટ્રેલિયા. હવે જ્યારે હું ભણતો હતો તો ભણતા સાથે સાથે યુટ્યુબ બહુ જોતો. કેસી નાઇસ્ટેટ કરીને એક યુટ્યુબર છે, તમને કદાચ ખબર હોય તો. કેસી નાઇસ્ટેટ છે. પછી એ ટાઈમ પર તો પ્યુડીપાઈએ સ્ટાર્ટ કરેલું. પ્યુડીપાઈને એની પછીના 2-3 હતા. અમે લોકો બધા, મારા ક્લાસમાં જે છોકરાઓ હતા ને એ બધા જોતા. તમે કીધું તમે લોકો શું જોવો છો? એટલે એમ કે આ કેસી નાઇસ્ટેટ છે, અમેરિકાનો નંબર 1 વ્લોગર છે અત્યારે, મિલિયનો લોકો જોવે એને. મેં કીધું શું બનાવે? તો કે બસ આવી રીતે ગાંડા કાઢે વિડીયો બનાવે, રોડ ઉપર જાય. હા, એટલે નવી વસ્તુ બતાવે, કેમેરાના ઇક્વિપમેન્ટ આ તે વોટેવર. તમે કીધું આપણે કરાય આવું? તો એ કે કરી જો. તમે ટ્રાય કરી, ન થયું આપણાથી. ત્યારે મેં શરૂઆત કરી હતી 2011માં. એમ જ અમે લોકો ફ્રેન્ડ લોકો સાથે ફરવા જતા કે વોટેવર, કે કોઈને મળવા જતા, તો હું એમ જ મારા ફોનમાં, ત્યારે તો ગેલેક્સીના પેલા સેમસંગના ફોન આવતા, એમાં હું વિડીયો ને બધું કરતો. ધીરે ધીરે કરતાં સ્ટડીમાં થોડોક ટાઈમ ગયો, સ્ટડીમાં ધ્યાન ગયું, એટલે એ મુકાઈ ગયું યુટ્યુબ. પછી 2018માં લગ્ન થયા મારા. 2016માં લગ્ન થયા ને 2018માં મેં પાછું થોડું વિડીયો ચાલુ કર્યું. મેં કીધું યુટ્યુબની ચેનલ આપણી છે તો આપણે પાછા વિડીયો મૂકીએ, આપણી મેમરીઝ માટે. પર્ટિક્યુલર કોઈ સબસ્ક્રાઇબર હતા ખરા? હા, હતા 400-500 જેવા હતા આપણી પાસે. પણ તમે રેગ્યુલર એમાં નહોતા, કન્સલ્ટન્સી સાથે મૂકતા નહોતા? હા, કન્સિસ્ટન્સી નહોતી ને પ્લસ મારે 5 વર્ષનો ગેપ હતો યુટ્યુબમાં. ઓકે. તો લગ્ન થઈ ગયા તો મારા વાઈફ સારિકા છે એનું નામ, તો એમ કે આપણે ફરવા જઈએ છીએ ને તો આપણે વિડીયો બનાવીએ. મેં કીધું મને તો આપણે તો શોખ જ છે વિડીયોગ્રાફી. મેં કીધું ચલો બનાવીએ. તો એમ કે ક્યાંક મૂકો ને. મેં કીધું કે ક્યાં મૂકું? કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ગમે ત્યારે તો ચાલુ હતું બધું. મેં કીધું ચાલ યુટ્યુબમાં આપણે મૂકશું. તો 3 મિનિટનો એક વિડીયો મૂક્યો અને એ વિડીયો લગભગ 1 લાખ લોકોએ જોયો 2018માં. તો મેં કીધું ચાલો હવે આ થોડુંક લાગે છે કે આમાં કંઈક વાઈફ આવ્યા છે તો કંઈક વોટેવર એને મજા આવતી હશે, આપણે મૂકીએ ને બધાને મજા આવતી હશે. તો 2019, 20, 21 ધીરે ધીરે કરતાં કન્સિસ્ટન્સી લાવતો ગયો. ધીરે ધીરે કરતાં વ્લોગ્સ બનાવતો ગયો. એની અંદર મેં ઘણી બધી વેરાયટી ટ્રાય કરી. એવું નથી કે ડાયરેક્ટ આપણો ગ્રોથ થઈ ગયો છે. બધી જ વસ્તુ ટ્રાય કરી લીધી છે મેં યુટ્યુબમાં. મેં પ્રોડક્ટના રિવ્યૂ આપી દીધા છે, ટ્રાવેલિંગ વિડીયો મૂકી દીધા છે, પછી પોડકાસ્ટ કરી લીધા છે. કોઈ પણ તમે વસ્તુ કહો ને યુટ્યુબમાં કરેલા ઘણા બધા, બહુ બધા પોડકાસ્ટ કરેલા. એટલે લોકો સાથે નહીં, ખુદના સમજી ગયો અલગ અલગ લોકો, આમ ક્વેશ્ચન આન્સર કે કોઈ સવાલ કર્યા હોય કમેન્ટના એના જવાબ આપવા. તો 2021માં તાવતે વાવાઝોડું આવ્યું હતું, તમને ખબર હોય તો. ત્યારે મારા સાસુ ઓફ થઈ ગયા હતા. તો અમે લોકો ચલાળા હતા. મારો સસરું ચલાળામાં છે, તો અમે ચલાળા હતા. તાવતે વાવાઝોડું આવ્યું ને અમે ત્યાં હતા, અને એ વિડીયો મેં મૂક્યો, ડાયરેક્ટ વાયરલ થઈ ગયો. અને ત્યાંથી પછી આપણી ચેનલ થોડીક વ્યવસ્થિત રીતે બૂસ્ટ થઈ, અને ત્યાંથી મને એમ ખબર પડી કે આપણે હવે આમાં થોડુંક ધ્યાન દોરાવીએ તો થાય એવું છે સારું. એટલે ધીરે ધીરે કરતાં ફેમિલી વ્લોગ્સમાં આવી ગયો, કારણ કે એ પ્રોપર ફેમિલી વ્લોગ જ હતો. ગામડાની અંદર અમે રાત જે કાઢી હતી તે તાવતે વાવાઝોડાની રાત આખી, એ રાત આખી મેં વિડીયોમાં દર્શાવી છે. અને એ વિડીયો અત્યારે ટોપ ટ્રેન્ડિંગમાં છે યુટ્યુબમાં, અમારી ચેનલમાં પર્સનલી. એટલે ત્યારથી ચાલુ થયું ત્યાં જર્ની આખી. તો જ્યારે ફર્સ્ટ વ્લોગ આ મૂક્યો, અપલોડ થયો અને ખબર પડી બધા, તો ફેમિલીનું શું પહેલું રિએક્શન શું હતું? જો મમ્મી પપ્પાને એ લોકોને તો આમાં કાંઈ આઈડિયા જ નહોતો. એ લોકોને એમ જ હતું કે ભાઈ આ યુટ્યુબ એટલે શું હોય, આ તો હવે હશે, લોકો બનાવે છે ને આન તેન. ત્યારે તો એ લોકોને એમય નહોતું કે ભાઈ આની અંદરથી કંઈક ઇન્કમ જનરેટ થતી હશે, કે આમાં પ્રમોશન આવતા. આમ મને એટલો બધો, હું જ્યારે બનાવતો હતો ને ત્યારે મને એવી અંદાજો જ નહોતો કે આની અંદર આટલું મોટું છે માર્કેટ. યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમે તમારી જાતને બનાવી શકો, એક વ્યક્તિ બ્રાન્ડ બનાવી શકો. તમારું ફેસ તમારી બ્રાન્ડ બની શકે યુટ્યુબમાં. તમારું નામ છે માર્કેટમાં બોલી શકે. અત્યારે તમે કોઈ પણ મોટા યુટ્યુબરને જોશો ને એના નામથી એ વખણાતો હશે. ચેનલ તો એ પછી બનતી હશે, પણ એનું નામ બની ગયું હોય એના વિડીયોના કારણે. એટલે એ વસ્તુ મને થોડીક આમ લિંક થઈ કે ભાઈ ચલો આજ નહીં તો 5 વર્ષ પછી મને કોઈક ઓળખશે. એટલે મમ્મી પપ્પાને એ લોકોને એમ થયું કે ભાઈ આ જે કરે છે એને કરવા દઈએ. અને એ લોકોનો પછી ધીરે ધીરે સપોર્ટ આવતો ગયો. એ લોકો બોલતા ગયા, ઘરમાં હસી મજાક ચાલવા મળ્યા અને લોકોને મજા આવવા મળી. એટલે બધા એકબીજાની સાથે રિલેટ કરે છે. એ લોકો જોવે છે, એ લોકો એમ કે અમારા ઘરમાં આવું થાય છે.
આ તો અમારા ઘરમાં એવું થાય છે. એટલે ટોપિક એવા અમુક ટાઈમે હોય કે લોકોને થોડુંક આમ ક્લિક કરે